અમદાવાદના ધોળકામાં ઉભરાતી ગટર, રોડ રસ્તા અને પીવાના પાણીને લઈને કોંગ્રેસે ચીફ ઓફિસરને ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો। ધોળકા શહેરમાં ઘણા મહિનાઓથી મેનાબેન ટાવર રોડથી ગનીપુર રોડ જિલ્લા વિસ્તારોમાં ગટર ઉભરાઈને રોડ પર તળાવ ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ઘરમાં ગટરના પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા છે। ત્યારે કોંગ્રેસે ચીફ ઓફિસરની ઓફિસ આગળ બેસીને ભાજપ હાય હાયના નારા લગાવ્યા તો કોંગ્રેસની આક્રમક રજૂઆતને લઈને સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। કોંગ્રેસના આગેવાને જણાવ્યું હતું કે સમયસર કામ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જકાતનાકા ગધેમાર જકાતનાકાથી મેનાબેન ટાવર સુધી જે રોડનો પ્રશ્ન છે એ રોડ ઉપર અત્યારે ગટર નાખવાના બહાના હેઠળ ત્યાંના વિસ્તારના લોકોને બાનમાં લીધા છે, જેના કારણે ગટરના ગંદા પાણી એમના ઘરમાં આવે છે। અમુક જગ્યાએ રોડ બનાવવાના કામ અધૂરા મૂકી દીધા હોવાના કારણે પણ પબ્લિક ત્યાં ત્રાહિમામ પોકારી ગઈ છે। 25 દિવસની અંદર કામગીરી નહીં થાય તો અમે આ ધોળકા શહેરની અંદર જલદ કાર્યક્રમ અમે કરીશું।